હાલ આવી રહી છે મોટી ખબર. સુરતના લસકાણા વિસ્તારમાં કિન્નરોના બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં લોહિયાળ કેર ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. અમરોલી વિસ્તારમાં રહેતા અને શહેરોના વિવિધ વિસ્તારોમાં ટ્રેડ બેગિંગ કરીને ગુજરાન ચલાવતા 29 વર્ષીય કિન્નર સપના કુંવર, નંદની કુંવર પર 5 જેટલા કિન્નરોએ એકસમ થઈ જીવલેણ હુમલો કર્યો હતો. રેલવે સ્ટેશન પર બોલાચાલી થયા બાદ આ અદાવત રાખી આરોપીઓ લસકાણા સ્થિત ઘર સુધી પહોંચી ગયા હતા. માતાજીની પૂજા બાબતે વાતો કરતા અંદરોઅંદર ઝઘડો થયો હતો. ઘટનાની વિગતો અનુસાર ગત તારીખ 30 જુલાઈ 2026ના રોજ બપોરે 2 વાગ્યે સુમારે સપના કુંવર તેના સહયોગી કિન્નર મિત્રો સાથે સુરત રેલવે સ્ટેશન પર હાજર હતા. આ દરમિયાન તેઓ ચૈતર મહિનામાં મહાકાળી માતાજીની પૂજા કરવા બાબતે અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા. આ સમયે પાસે બેસેલા ખુશી કુંવર નામના કિન્નરે તમે મારી વાતો કેમ કરો છો તેમ કહીને ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. જે બાદ મારપીટ સુધી વાત પહોંચી ગઈ હતી. ત્યારબાદ રાત્રિના 8 વાગ્યે સુમારે રેલવે સ્ટેશનવાળા ઝઘડાની અદાવત રાખી શુભ કુંવર, બ્યુટી કુંવર અને હાથમાં લાકડાનો ફટકો લઈને જમના કુંવરના ઘરમાં ઘૂસ્યા હતા. ખુશી કુંવરે રસોડામાં પડેલું શાક સંભારવાનું ચપ્પુ ઉંચકી સપના કુંવર પર ઘા કરવાના પ્રયાસો કર્યા હતા. સપના કુંવરે બચાવમાં પોતાનો જમણો હાથ આડો ધરતા ચપ્પુ તેના હાથમાં વાગી ગયું અને લોહી લુહાણ થયા હતા.